મધ્યપ્રદેશના ભેરુંદામાં મુખ્યમંત્રી અને કૃષિ પ્રધાને રોડ શો અને વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું। મધ્યપ્રદેશના સિહોર જિલ્લાના ભેરુંદા ગામમાં કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ અને મુખ્યમંત્રી મોહન યાદવે એક ભવ્ય રોડ શોમાં ભાગ લીધો હતો। આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંડળના અન્ય સભ્યો અને સ્થાનિક નાગરિકોએ પણ હાજરી આપી હતી। રોડ શો દરમિયાન ગામના વેપારી, સામાજિક અને સાંસ્કૃતિક સંગઠનો દ્વારા નેતાઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। રોડ શો પછી ભેરુંદામાં ગ્રામ વિકાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્યમંત્રી અને કૃષિ પ્રધાને વિવિધ વિકાસ યોજનાઓની જાહેરાત કરી। આમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 500 કિલોમીટર સડકોનું ઉદ્ઘાટન, સ્વસહાય જૂથોને 150 કરોડના બેંક લોન અને સમુદાય રોકાણ ફંડનું વિતરણ અને 8 પ્રી પ્રોસેસિંગ યુનિટ્સ અને 100 સમુદાય તાલીમ કેન્દ્રોની સ્થાપનાનો સમાવેશ થાય છે। સ્વસહાય જૂથોને આર્થિક સહાય ઉપરાંત પત્તા સંકલનકારો માટે 2.70 કરોડના બોનસનું વિતરણ કરવામાં આવ્યું અને બાંસ મિશન અંતર્ગત 215 લાભાર્થીઓને 2,90,000 બાંસના છોડના વિતરણ માટે 1.4 કરોડની સહાય આપવામાં આવી। આ યોજનાઓનો હેતુ ગ્રામ્ય વિસ્તારોમાં આર્થિક વિકાસને વેગ આપવાનો છે। આ કાર્યક્રમો દ્વારા રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને આ યોજનાઓના અમલથી સ્થાનિક નાગરિકોને રોજગાર અને આર્થિક સુખાકારીમાં વધારો થશે।